નમસ્કાર, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર. ગઈકાલે અમદાવાદના મેઘાણીનગરમાં ટેકઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં બેઠેલા 242 પેસેન્જર પૈકી 241 લોકોના મોત થયા છે. ત્યારે આ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. ત્યારે વિજયભાઈ રૂપાણી સહિત 40 મૃતકના ડીએનએ મેચ કરવાના બાકી છે. હાલ ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનારના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હોવાથી અને ડીએનએની ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું હોવાથી આ મુશ્કેલ સમયમાં અમદાવાદ પોલીસ દ્વારા પરિવારજનોને સાંત્વના આપવાની સાથે તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરવામાં આવી રહી છે. આ ગોઝારી ઘટનાને પગલે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લઈ અધિકારીઓને ખાસ દિશા નિર્દેશો આપ્યા હતા. ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પહોંચ્યા હતા અને સૌપ્રથમ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં એર ઇન્ડિયાના અધિકારીઓ તેમજ સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ તેમને સમગ્ર બનાવ વિશે માહિતી આપી હતી. જે બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના 3જા માળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટોને મળી પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત રહેનાર મુસાફરને મળી ખબર અંતર પૂછ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 15 મિનિટ જેટલો સમય રોકાયા બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.